આજે આપણે વાત કરીશું કોલ એન્ઝાયટીની. મારું નામ ડૉક્ટર રમાશંકર યાદવ છે. મનોચિકિત્સક છું, સાયકેટ્રિસ્ટ છું. આજે આપણે વાત કરીશું કોલ એન્ઝાયટીની. પ્રાઇવેટ પ્રેક્ટિસમાં અમારી પાસે ઘણા પેશન્ટો એવા પણ આવતા હોય છે અથવા તો ઘણી વખત એવા સિમ્પટમ્સ રિપોર્ટ કરતા હોય છે કે સર મને કોઈનો કોલ આવે છે તો ગભરામણ બેચેની થાય છે, ધબકારા વધી જાય છે, મોઢું સુકાય છે. તો કોલ એન્ઝાયટીના જે કેસીસ હોય છે એ લોકોની જિંદગીમાં ઘણી વખત એવી કોઈ ઘટના બની હોય, ટ્રોમેટિક ઘટના બની હોય જે ફોન ઉપર એમણે સાંભળેલી હોય અથવા તો ફોન દ્વારા એમને ન્યૂઝ મળેલા હોય અથવા તો એવી ઘટનાઓ જે વધારે ટ્રોમેટિક હોય અને એમની નજીકના વ્યક્તિના જીવનમાં જોયેલી સાંભળેલી હોય અને એવી ઘટનાઓ વારંવાર બની હોય અથવા એક બે વાર બની હોય. તો પોતાની જિંદગીમાં એવી કોઈ ઘટના કાં તો એવી ફિલ્ડમાં જોબ કરતા હોય કે જ્યાં વારે ઘડી આવી ટ્રોમેટિક ઘટનાઓ સાંભળવામાં આવતી હોય, જેમ કે ફાયર બ્રિગેડવાળી ફિલ્ડ સાથે જોડાયેલા છે, ઘણી વખત કોલ સેન્ટર સાથે જોડાયેલા હોય છે. તો ઘણી વખત આવા જે લોકો હોય છે અને આવા લોકોને જ્યારે આવા સિમ્પટમ્સ થતા હોય છે ત્યારે એ લોકો સ્પેસિફિકલી એ કરે છે કે ઘણી વખત મને એવું થાય છે કે કોઈનો કોલ આવે છે કાં તો ખોટા ટાઈમે કોલ આવે, રાત્રે મોડી રાત્રે કોલ આવે છે તો બેચેની, ગભરામણ, ધબકારા વધી જાય છે કે શેના માટે કોલ આવ્યો હશે. કોલ આવીને કટ થઈ જાય તો ઘણી વખત એવું થાય છે કે શેના માટે કોલ આવ્યો હશે. તો કોલ એન્ઝાયટી સાથે જોડાયેલી જે ઘટનાઓ છે ઘણા લોકોને શોર્ટ પીરિયડ માટે હોય છે કે ટ્રોમેટિક ઘટના બની 1-2 મહિના સુધી આવા કોલ એન્ઝાયટી સાથે જોડાયેલા સિમ્પટમ્સ હોય છે. ધબકારા વધવા, બેચેની થવી, ગભરામણ થવી, મોઢું સુકાવવું, હાથ પગ ખેંચાવા અને સમય જતાં જેમ જેમ રૂટીન એક્ટિવિટી, રૂટીન જિંદગીમાં લાગી જતા હોય છે એ ટ્રોમેટિક ઇવેન્ટ સાથે જોડાયેલા થોટ પ્રોસેસ ઘટી જાય છે ત્યારે આ એન્ઝાયટી ઘટી જતી હોય છે. પણ અમુક લોકો સોશિયલ આઇસોલેટેડ હોય છે. અમુક લોકો થોડી પર્સનાલિટીમાં ઇન્ટ્રોવર્ઝનનો ભાગ હોય છે. તો એવા જે ઇન્ટ્રોવર્ટેડ લોકો હોય છે એવા લોકોને ઘણી વખત કોલ એન્ઝાયટીનો પાર્ટ જે છે થોડો લાંબો ચાલતો હોય છે. અઠવાડિયે 15 દિવસની જગ્યાએ મહિના, 2 મહિના, 3 મહિના, 6 મહિના ચાલતા હોય છે. રીટ્રોમેટાઇઝ કરતા હોય છે પોતાની જાતને, પોતાના વિચારોના કારણે, આઇસોલેટેડ રહેવાના કારણે. તો કોલ એન્ઝાયટી જુદા જુદા લોકોમાં જુદા જુદા લેવલે આજકાલ ઘણીવાર જોવા મળે છે. આપણે જેટલું એક્ટિવ રહીએ છીએ, જેટલું લોકો સાથે જોડાયેલું કોમ્યુનિકેશન હોય છે, જેટલી આપણી પર્સનાલિટીમાં સ્ટ્રેન્થ સારી હોય છે અને એટલી જલ્દી આપણે ટ્રોમેટિક ઘટનાઓને સ્વીકારી શકીએ છીએ અને એટલા આપણામાં કોલ એન્ઝાયટી કે જુદા જુદા એન્ઝાયટી ડિસઓર્ડર સાથે જોડાયેલ સિમ્પટમ્સ થવાની શક્યતા ઓછી હોય છે અને આપણી પર્સનાલિટીમાં જે અને ઇન્ટ્રોવર્ઝન હોય છે, લોકો સાથે આઇસોલેટેડ રહેતા હોય છે, સોશિયલ એન્ઝાયટીના કારણે લોકો સાથે વાત કરતાં ગભરાતા હોય છે. આવા કેસીસમાં ઘણી વખત કોલ એન્ઝાયટી જેવા સિમ્પટમ્સ જો થતા હોય છે તો એ થોડા ટાઈમ સુધી રહેતા હોય છે. તો મેઇન વસ્તુ જે છે કે અને આપણામાં એન્ઝાયટી બિહેવિયર ડેવલપ થયું છે તો એન્ઝાયટી બિહેવિયર સાથે જોડાયેલું જો બિહેવિયર થેરાપીનું કામ, જો કોગ્નેટિવ થેરાપી કે પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે તો પ્રોપર કાઉન્સેલિંગથી અને ઘણી વખત સિમ્પટમ્સ વધારે હોય તો મેડિસિનના સપોર્ટથી આવા સિમ્પટમ્સને કંટ્રોલ કરી શકાય.